કાંકરેજના ખીમાણા ગામે ઓવરબ્રિજ ઉપર બીએસએફ જવાનની કારને નડ્યો અકસ્માત। બીએસએફ જવાન પોતાના પરિવાર સાથે ઝારખંડથી ભુજ જઈ રહ્યા હતા। તે દરમિયાન આજે બપોરે ખીમાણા નજીક સર્જાયો અકસ્માત। અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતા કારમાં સવાર બીએસએફ જવાન સહિત પરિવારના સભ્યો ઘાયલ। બીએસએફ જવાન શિશિર ચૌધરી ઉંમર વર્ષ આશરે 34 વર્ષ ઝારખંડથી ભુજ ખાતે પોતાની ડ્યુટી ઉપર હાજર થવા માટે પોતાના પરિવાર સાથે પોતાની i20 ગાડી લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન આજે બપોરે કાંકરેજના ખીમાણા ગામે ઓવરબ્રિજ ઉપર બીએસએફ જવાનની કારને ભયંકર અકસ્માત નડ્યો હતો, જેમાં કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતા કારમાં સવાર બીએસએફ જવાન શિશિર ચૌધરી ઉંમર વર્ષ આશરે 34 વર્ષ તેમજ તેમના ધર્મપત્ની પ્રીતિ ચૌધરી ઉંમર વર્ષ 30 વર્ષ સહિત પોતાના 2 બાળકો પૈકી પુત્ર મયંક ચૌધરી ઉંમર વર્ષ 11 અને દીકરી પ્રીતિ ચૌધરી ઉંમર વર્ષ 10 ને નાની મોટી ઈજાઓ થઈ હતી। જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે ભલભલાના કાળજા કંપી જાય, પરંતુ આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી। કાર ચાલક બીએસએફ જવાન શિશિર ચૌધરી અને પુત્ર મયંક ચૌધરીને માથાના ભાગે ઈજાઓ થઈ હતી। જો કે બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢી ખીમાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ડીસા ખાતે ભણશાળી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે બીએસએફ જવાનની કારને સર્જાયેલા અકસ્માત દરમિયાન ખીમાણા ગામના સેવાભાવી યુવાનોએ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ પોતાની માનવ સેવાને મહેકાવી હતી અને બીએસએફ જવાન સહિત અકસ્માતમાં ઘાયલ તેમનો આખો પરિવાર ઝડપી સાજો થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી પોતાની પ્રશંસનીય ઉમદા સેવા ફરજ નિભાવી હતી। રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત।